સૌને મળતું રહે એવા સદભાગી યજમાનોના સદભાગીપણાથી અને જેમની સતત અસ્ખલિત પ્રવાહિતાનો પ્રવાહ પરિવારના અન્ય યુવાન ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ વક્તા મહોદયશ્રીનું પૂજન સંપન્ન કરશે. ફલિયા પરિવારની પૂજન વિધિ સંપન્ન થઈ બ્રહ્મર્ષિ સંસ્કારધામ નડિયાદ સંસ્કૃતની સજ્જતા અને એમની સંવાદિતાનું સંવર્ધન કરતા બ્રહ્મલીન પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રીના ચરણોમાં વંદન સાથે એ સંસ્થાના પ્રધાનાચાર્ય ગુરુજી ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને વિનંતી કરીશ કે ફલિયા પરિવારની પૂજન વિધિ સંપન્ન થયા બાદ આપ ભાગવત ભગવાનના દર્શન અને આપનો સત્કાર ભાવ સ્વીકારવા ફલિયા પરિવાર વતી આપનું સ્વાગત સાથે કથામંચ પર પધારશું. શ્રી કલ્પેશભાઈ પણ આજ ક્રમમાં ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશે. મેં કહ્યું એમ અને કહેતો રહું છું એમ કે સામાજિક ઉત્તરદાયિત્વની, સમાજ શિક્ષણની, સેવાની અને સંસ્કારની એક અવિરત ચાલતી સેવાની સરિતા એટલે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવાર. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્મિત તથાસ્તુ વિદ્યાપીઠના 40 વીઘા જેટલા પવિત્ર પાવન પરિસરમાં અનેક સેવા ઉપક્રમો, સત્સંગ, ભજન અને શાસ્ત્ર અને યજ્ઞાદિની સાથે આપણે પ્રારંભિત કરી ચૂક્યા છીએ. તેની સાથે સાથે વર્ષ દરમિયાન એક કરતાં વધુ રાધે રાધે પરિવારના આયોજન તળે આપણી સત્સંગ યાત્રાઓ, અનુષ્ઠાન યાત્રાઓ, તીર્થયાત્રાઓ અને સાથે સાથે જિજ્ઞેશ દાદાની સુમુખેથી આપણને કથા શ્રવણનો પણ લાભ મળે એવા કેટલાક આયામો આપણે આયોજિત કરતા હોઈએ છીએ રાધે રાધે પરિવારના માધ્યમથી. આગામી 22/2/2026 થી 28/2/2026 દરમિયાન રંગોત્સવની રેણુ વેણુ અને તેણુની ધરા વૃંદાવન ખાતે રાધે રાધે પરિવાર દ્વારા સૌની સહભાગિતા એટલે સહયાત્રી તરીકે ફક્ત 7,000 રૂપિયા વ્યક્તિ દીઠ રેવા જમવાના વ્યવસ્થા સાથે ટિકિટ સહયાત્રીએ પોતાની રીતે કરાવવાની રહે એવું એક કથાનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. 19/2/2026ના રાધાકૃષ્ણ ભગવાનનો દ્વિતીય પાટોત્સવ અને 21 દીકરીઓનો તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કે જેને આપણે આનંદોત્સવ એવું નામાકરણ કરીએ છીએ એ આપણે અને તથાસ્તુ વિદ્યાપીઠની લોકાર્પણ વિધિ પણ એ દિવસે આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. 19/2ના આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવારના આયોજન તળે આપનું પડોશી ગામ રંગીલા રાજકોટમાં 27/3/2026 થી 2/4/2026 દરમિયાન રાત્રિ કથાનું 8:30 થી 11:30 દરમિયાન રાધે રાધે પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. આ સર્વપિતૃ મોક્ષાર્થની કથામાં મનોરથી તરીકે યા તો પોથી યજમાન તરીકે આપણે સહભાગી થઈ શકીએ છીએ. શિવને રાજી કરવાનો માસ એટલે શ્રાવણ, એવું આવતા શ્રાવણ માસમાં દૈનિક 2 યજમાન એવા 60 યજમાન એવી એક શ્રાવણ માસની માસપારાયણનું આયોજન રાધે રાધે પરિવાર દ્વારા આપણે કર્ણાવતી નગર અમદાવાદ ખાતે કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ આપ યજમાન તરીકે જોડાઈ શકો છો. સાથે સાથે આવતી શારદીય નવરાત્રિનું આયોજન પાવાગઢ ખાતે મા મહાકાળીની ગોદમાં થવા જઈ રહ્યું છે. એમાં પણ પોથી યજમાન અને અન્ય યજમાન તરીકે આપણે જોડાઈ શકીએ છીએ. રાધાકૃષ્ણ દેવના નિત્ય શણગાર અને ભોગ થાળ, દૈનિક યજ્ઞ યજમાન, બ્રહ્મભોજન, ધ્વજારોહણ, ફુલાર સેવા, ગૌ સેવા, પૂનમ, દિવાળી, નૂતન વર્ષ, જન્માષ્ટમી, દશેરા, ધૂળેટી, એકાદશી, રામનવમી, ઉત્તરાયણ આવા વિવિધ આપણા ઉત્સવોમાં પણ તથાસ્તુ વિદ્યાપીઠમાં પ્રાંગણના એ ઉત્સવોની ઉજવણીના
સહભાગી અને મનોરથી પણ આપણે થઈ શકીએ છીએ. નાનું મહારાજ દ્વારકાથી પધાર્યા છે, તેઓ પણ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. આપ સૌને આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. માનવ જીવનના 16 સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. આજ તો ભગવાનના લગ્નનું આયોજન છે. ચોથા દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રાગટ્ય, કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની વધાઈનું આપણે સૌએ એ અવસરના સાક્ષી બન્યા. આજે રૂક્ષ્મણ વિવાહના સાક્ષી બનવાના છીએ. આપણા સગા સંબંધી કુટુંબ પરિવારમાં આવો અવસર કે પ્રસંગ હોય તો આપણે આપણી લૌકિક વ્યવહારિતા નિભાવતા હોઈએ છીએ. એ મુજબ આજે ઠાકોરજીના લગ્નમાં પણ આપણી લૌકિક વ્યવહારિકતા તથસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર આપણું યત્કિંચિત યોગદાન સાથે અને માહિતી મેળવવા સાથે સંપર્ક કરવાના અનુરોધ સાથે તન મન ધનથી સુખી રાખવાવાળી કથા એટલે શ્રીમદ ભાગવત, આમ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરનારી અને તન મન ધનથી સુખી રાખવાવાળી શ્રીમદ ભાગવત કથાના 6મ દિવસના જ્ઞાન સત્રે પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીચરણોમાં આપણા સૌના વંદન, ભાગવત ભગવાનના શ્રીચરણોમાં આપણા સૌના વંદન સાથે એવા તન મન અને ધનના સુખ આપણને પ્રાપ્ત થાય એવી કથાનું કથન કરવા વિનંતી સાથે ફલિયા પરિવારના આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલાય. ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતાજીને વિનંતી કરીશ કે આ દિવ્ય પ્રસંગે એમના રૂડા મંગલ આશીર્વાદ આપણને સૌને પ્રેરિત કરે અને મંગલ આશીર્વાદ બાદ પૂજ્ય દાદાના મુખેથી આપણે આ સુખી રાખવાવાળી કથાનું શ્રવણ કરીએ. ધન્યવાદ.